નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ મકવાણા સદભાવના શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયની અંદર ધોરણ 10 ઇંગ્લિશમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના એક ટોપિક વિશે સમજવાના છીએ. તમને ખબર જ છે કે આ ટોપિક સેક્શન ડીના ક્વેશ્ચન નંબર 45માં પૂછાય છે, જેના માર્ક્સ છે એ પહેલાં 4 હતા, અત્યારે 3 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, તો પહેલાં તો એની સમજ મેળવીએ કે વોટ ઇઝ ડાયરેક્ટ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ. તો ડાયરેક્ટ એટલે શું છે અને ઇનડાયરેક્ટ એટલે શું છે, ત્યારે અહીંયા જોઈશું આપણે. ડાયરેક્ટ સ્પીચ એમાં કીધેલું છે પ્રત્યક્ષ કથન, એટલે કે ડાયરેક્ટ સીધું પ્રત્યક્ષ એન્ડ ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા મેળવીએ કે જ્યારે કોઈ બે વ્યક્તિ છે એ પ્રત્યક્ષ વાતચીત કરે છે, બે વ્યક્તિ અથવા એનાથી વધારે પણ હોઈ શકે, ત્યારે તેને આપણે ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન કહીશું. ઓકે, નાવ આપણે સમજીએ ઇનડાયરેક્ટ સ્પીચ. તો જ્યારે બે વ્યક્તિ છે એ બે વ્યક્તિ વચ્ચેની આ વાતચીત છે એ કોઈ ત્રીજી વ્યક્તિ છે તે પોતાની રીતે રજૂઆત કરે છે, ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન કહેશું. ઓકે, તો આપણે આ સામાન્ય સમજ મેળવી છે અત્યારે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની. હવે આપણે ડાયરેક્ટ સ્પીચનું એક વાક્ય છે કે જેની અંદર વિવિધ ભાગોની અંદર આપણે એની સમજ મેળવીશું. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આપેલું છે કે રોહન સેઝ ટુ મોહન. રોહન મોહનને કહે છે સચિન પ્લેઝ ક્રિકેટ વેલ. સચિન ક્રિકેટ ખૂબ સારું રમે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખા વાક્યની અંદર મેં અમુક જગ્યાએ 1, 2, 3, 4 અને 5 એવા ક્રમ આપેલા છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ સ્પીચના વિવિધ ભાગોની સમજ મેળવીશું. તો ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર આ વિવિધ ભાગો જે છે એની સમજ મેળવીએ. પ્રથમ અહીંયા આપણે એકડો કરેલો છે, 1 લખેલું છે. તો 1 ની અંદર શું છે તો કે રોહન. રોહનને આપણે અહીંયા રિપોર્ટર એટલે કે જે રિપોર્ટ કરે છે, બોલે છે, એટલે કે સ્પીકર, એને આપણે બોલનાર અહીંયા કહીશું. તો રોહન છે તે રિપોર્ટર બોલનાર છે. બીજા નંબરનું જોઈએ સેજ ટુ. અહીંયા ખાસ ધ્યાન એ રાખશું મિત્રો કે અમુક વિદ્યાર્થીઓ એવું કરે છે ખાલી સેજને સમજે છે અને ટુને નથી સમજતા, બટ આપણે અહીંયા સેજ ટુ આખું લેવાનું છે. તો આ સેજ ટુ શું છે? આ સેજ ટુને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભાષામાં રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે, એટલે કે એનું ગુજરાતી થશે કથન ક્રિયાપદ, જેને ટૂંકમાં આપણે આરવી તરીકે સમજીશું. એટલે કે રિપોર્ટિંગનો આર એન્ડ વર્બનો વી, આર વી. આગળ સમજ મેળવીએ. અહીંયા 3 નંબરની અંદર મોહન છે. તો વોટ ઇઝ મોહન? આ મોહન શું છે તો કે મોહન અત્યારે અહીંયા સાંભળે છે, એટલે કે મોહન જે છે તે લિસનર છે, લિસન કરે છે, સાંભળે છે, એટલે કે આપણે એને સાંભળનાર કહીશું. મોહન ઇઝ અ લિસનર. નેક્સ્ટની અંદર તમે અહીંયા જોઈ શકશો મેં બોક્સ બનાવેલું છે અને એની અંદર તમને અલ્પવિરામ જેવું દેખાય છે, સાતડો. આ ચોથા ક્રમનું જે છે સાતડા જેવું, એને શું કહીશું આપણે તો કે અલ્પવિરામ છે. હા, આ અલ્પવિરામને આપણે અહીંયા સંયોજક તરીકે ઓળખીશું, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે વાક્ય બનાવીશું ત્યારે આ અલ્પવિરામની જગ્યાએ વિવિધ પ્રકારના સંયોજકો મૂકીશું. ઓકે, આગળ લઈએ તો કે આગળ 5 નંબરની અંદર બહુ મોટું વાક્ય આખું લેવાનું છે. સચિન પ્લેઝ ક્રિકેટ વેલ. આ આખું વાક્ય જે છે એ 5 નંબરની અંદર આવે છે. તો કે આને શું કહેશું તો કે સચિન પ્લેઝ ક્રિકેટ વેલ. આ આખું વાક્ય જે છે એને રિપોર્ટેડ સ્પીચ એટલે ટૂંકમાં RS, અથવા તો બીજી રીતે ડાયરેક્ટ સ્પીચ અને ટૂંકમાં એને આપણે કહીશું DS. એટલે અહીંયા આપણે માત્ર ને માત્ર ડાયરેક્ટ સ્પીચના એક વાક્યની ડાયરેક્ટ સ્પીચના ભાગોની સમજ મેળવી છે. હવે ડાયરેક્ટ સ્પીચના વિવિધ ભાગોની સમજ મળી જાય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એની સમજ મળી જાય, પછી એની અંદર આવતા વિવિધ વાક્યોની આપણે વાત કરીએ.
તો ડાયરેક્ટ સ્પીચની અંદર ટોટલ 5 પ્રકારના આપણે વાક્યો કરવાના છે, શીખવાના છે. એની અંદર બધા લખતો નથી, ખાલી સમજાવું છું. એક આવશે વિધાન વાક્ય, જે આપણે અહીંયા લખ્યું છે. બીજું આવશે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું આવશે આજ્ઞાર્થ વાક્ય. ચોથું આવશે ઉદ્ગાર વાક્ય. અને પાંચમા વાક્યની અંદર મિક્સ વાક્ય આવશે. એમાં દરખાસ્ત સૂચક વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. તો ટોટલ આ 5 વાક્યોનું બનેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચ. તો એની અંદરથી આપણે સૌથી પહેલાં અહીંયા વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સની શરૂઆત કરીશું. હવે મિત્રો આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરી લીધી છે. ઓકે, સૌથી પહેલાં તો વિધાન વાક્ય એટલે શું? આ વિધાન એટલે શું છે? તો આપણે વિધાન ઉપરથી એટલી ખબર પડી જાય છે, આપણે એની વ્યાખ્યા પણ મેળવીશું. ડેફિનેશન આપેલી છે કે જે સહાયકારક ક્રિયાપદ અથવા WH શબ્દથી શરૂઆત થતી ન હોય. ધ્યાન આપજો, અહીંયા ન ને આપણે ખાસ સમજીશું. ન ઉપર બોક્સ બનાવેલું છે. જે વાક્યની સહાયકારક ક્રિયાપદ અથવા WH શબ્દથી શરૂઆત થતી ન હોય તથા બીજું શું? વાક્યના અંતે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ મીન્સ ડોટ. અચ્છા, વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય તેવા વાક્યને આપણે વિધાન વાક્ય કહીશું. તો તમને આટલી સામાન્ય સમજ છે જ. આગળ આપણે એના વિશે વાત કરીએ. તો આ વિધાન વાક્ય હોય, પ્રશ્ન વાક્ય હોય કે ઉદ્ગાર વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોય કે શુભેચ્છા દર્શક ગમે તે વાક્ય હશે, દરેક વાક્યની અંદર ટોટલ 5 પ્રકારના એટલે કે 5 ટાઈપના ફેરફાર કરવાના થશે. તો કે આ ફેરફાર કેવા છે પહેલાં આપણે ખાલી સમજી લઈએ. સૌથી પહેલો જે ફેરફાર છે, અહીંયા આપણે આ ભાગોને હવે થોડી વાર માટે ચેન્જ કરીશું. અહીંયા જે કંઈ આપણે ડાયરેક્ટ સ્પીચના ભાગોની સમજ મેળવી છે એ જ ભાગોની અંદર ટોટલ 5 પ્રકારના ફેરફાર કરવાના થશે. તો સૌથી પહેલો જે ફેરફાર થાય છે તે અહીંયા રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર થાય છે, એટલે કે આરવીની અંદર. બીજો જે ફેરફાર થાય છે તે અહીંયા આ સાતડો જે આપેલો છે ત્યાં થાય છે, એટલે કે અલ્પ વિરામ. એટલે કે બીજો ફેરફાર શેનો છે? તો કે સંયોજકનો. ઓકે, અને આ પહેલો ફેરફાર અહીંયા થશે, બીજો ફેરફાર એટલે કે સંયોજકનો થશે. તો ટોટલ 5 ફેરફાર છે. એમાંથી 3, 4 અને 5, આ 3, 4 અને 5 આ બધા જ ફેરફાર જે છે તે ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર થશે. ઓકે, તો ફરીથી એક સમજ મેળવી લઈએ. પ્રથમ ફેરફાર છે તે રિપોર્ટિંગ વર્બ આરવીમાં થશે. બીજો ફેરફાર સંયોજક અલ્પવિરામની જગ્યાએ થશે. અને 3, 4, 5 પ્રકારના ફેરફાર છે તે આપણે ડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કરવાના છે. હવે આગળ સમજ મેળવીએ. તો વિધાન વાક્યની અંદર સૌથી પહેલો ફેરફાર આપણે સમજીએ. રિપોર્ટિંગ વર્બ યાની કે R.V એટલે કે આરવીનો ફેરફાર કઈ રીતનો થશે? તો એની અંદર તમારે નિયમો ખાસ યાદ રાખવા પડશે મિત્રો. નિયમો જોઈશે આની અંદર. જો વાક્યમાં સાંભળનાર ન હોય, ખાસ ધ્યાન આપજો, આની પર ફોકસ કરજો. જો વાક્યમાં સાંભળનાર ન હોય તો શું કરવાનું? તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું છે ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ સે, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સે રહેવા દેવાનું, કંઈ કરવાનું થતું નથી. બીજું કે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું છે સેઝ રિપોર્ટિંગ વર્બ, તો એનું શું કરવાનું? તો કે એનું પણ કંઈ કરવાનું નથી, એને ઇનડાયરેક્ટ સ્પીચમાં એમનામ રહેવા દેવાનું છે. ઓકે, એન્ડ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે આરવી સેડ, તો એનું શું કરશું? તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું પણ કશું કરવાનું થતું નથી, શેડ રહેવા દઈશું. કેમ આવું? કેમ એવું? એટલા માટે કારણ કે વાક્યની અંદર આ સાંભળનાર જે છે એ એબસન્ટ છે, ગેરહાજર છે. અને જ્યારે સાંભળનાર નહીં હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર આવેલું રિપોર્ટિંગ વર્બ સે, સેજ કે સેડ કંઈ પણ હશે તેને આપણે એમ નામ રાખશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. શેનું શે, સેઝનું સેઝ એન્ડ સેડનું સેડ.
ઓકે, તો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વિધાન વાક્યના માત્ર પ્રથમ એક જ ફેરફારની સમજ મેળવી છે. નેક્સ્ટ ફેરફારની સમજ આપણે મેળવીશું આગળ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇનડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચની આગળ સમજ મેળવીએ. જોયું આપણે આગળની અંદર કે ડાયરેક્ટ સ્પીચની અંદરનું જે વાક્ય છે એને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરીએ ત્યારે 5 પ્રકારના જે ફેરફાર થાય છે. એમાં વિધાન વાક્યની અંદર પ્રથમ ફેરફાર આપણે જોયો છે કે રિપોર્ટિંગ વર્બની અંદર થતો ફેરફાર. તો એની અનુસંધાનમાં જ બીજો ફેરફાર છે તો કે જ્યારે આપણે અગાઉના નિયમમાં શીખ્યા છીએ કે જો સાંભળનાર જે છે એ વાક્યમાં ગેરહાજર છે તો આપણે સેજ અને સેડનું એમનામ રહેવા દીધું છે, કંઈ ફેરફાર નથી કર્યો. હવે અહીંયા જો વાક્યની અંદર સાંભળનાર એટલે કે લિસનર હાજર હોય, એની હાજરી છે, તો શું કરશું? તો ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું સે એનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટેલ કરશું. ડાયરેક્ટ સ્પીચમાં રહેલું સેઝ એને ટેલ્સ કરશું. તો તમને પ્રશ્ન થશે કે અહીંયા ટેલ છે તો અહીંયા ટેલ્સ કેમ? તો સમજીએ. અહીંયા સાદું રૂપ છે સે, તો એનું આપણે સાદું રૂપ એટલે કે મૂળ રૂપ ટેલ આપશું. અહીંયા જે છે સેજ એ એસ વાળું રૂપ છે તો આપણે ટેલને પણ એસ લગાડશું એટલે ટેલ્સ આપશું. અને ત્રીજું કે જો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ જ આપેલું હોય તો આપણે ટેલનું ભૂતકાળનું રૂપ એટલે કે ટોલ્ડ મૂકશું. ટૂંકમાં ફરીથી સમજીએ. ડાયરેક્ટ સ્પીચમાં આપેલું સેનું ટેલ, સેજનું ટેલ્સ અને સેડનું ટોલ્ડ કરીશું. આ હતો માત્ર રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર. હવે આગળનો ફેરફાર જોઈશું, સંયોજકની અંદર થતો ફેરફાર. તો સંયોજક શું છે આપને ખબર છે, આપને સાતડો યાદ જ હશે. ઓકે, આ અલ્પવિરામ છે તે સંયોજક. તો એનો નિયમ એકદમ ઇઝી છે. વિધાન વાક્યમાં અલ્પવિરામ એટલે કે આ સાતડાની જગ્યાએ એના સ્થાને માત્ર ને માત્ર એક જ સંયોજક તમારે યાદ રાખવાનું છે, ધેટ. વિધાન વાક્યમાં અલ્પવિરામના સ્થાને એની જગ્યાએ સંયોજક ધેટ THAT મૂકવામાં આવે છે. બીજું કશું યાદ રાખવાનું નથી. આ વેરી સિમ્પલ ટોપિક, સંયોજકનો ફેરફાર. આગળ સર્વનામનો ફેરફાર. આપણે ફેરફાર નંબર 3 સમજી રહ્યા છીએ. પેલો રિપોર્ટિંગ, બીજો સંયોજક અને ત્રીજો સર્વનામનો ફેરફાર. તો આની અંદર સૌથી પહેલા સમજ આપી દઈ કે સર્વનામ કેટલા છે. ટોટલ સર્વનામ આપણે જોવા જઈએ તો એનું નાનું એવું બ્રેકેટ અહીંયા તમને સમજાવી દઉં છું. તો કે પ્રથમ પુરુષના સર્વનામ જે છે આ સર્વનામોની જ આપણે માહિતી મેળવવાની છે. અહીંયા એકવચન અને બહુવચન લખેલું છે. તો કે પ્રથમ પુરુષ એકવચનની અંદર આઈ આવશે, બહુવચનની અંદર વી. એવી રીતે બીજા પુરુષ એકવચનની અંદર યુ છે અને બહુવચનમાં પણ યુ છે. ઓકે, ત્રીજા પુરુષ એકવચનની અંદર હી, સી અને ઈટ. તો અહીંયા હી છે એ છોકરાઓ માટે વપરાય છે, સી છોકરીઓ માટે વપરાય છે અને ઈટ જે છે નિર્જીવ અને નાની જાતિ માટે વપરાય છે. આપને ખબર જ છે. ત્રીજા પુરુષ બહુવચનનું સર્વનામ છે ધે. તો આ બધાયની આ તો માત્ર કર્તા વિભક્તિના સર્વનામો છે. આની અંદર કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ અને સ્વવાચક રિફ્લેક્સિવ વિભક્તિ જે આવે છે એ તમામ સર્વનામ આપણે પાકા કરવાના છે અને આવડે જ છે. તો સર્વનામના ફેરફારની અંદર હવે આપણે જઈએ. સાંભળજો, ખાસ ધ્યાન આપશું. જો RS એટલે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. જો RSના વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ હોય, પ્રથમ પુરુષના સર્વનામ એટલે આટલાને જ આપણે લેવાના છે, આઈ અને વી આખી લાઈન, આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. વીનું લઈ તો વે, અસ, અવર, અવર્સ અને અવર સેલ્સ. આ બે લાઈનને જ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો RSના વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ હશે તો બોલનારના વચન અને લિંગ મુજબ ફેરફાર થાય છે.
આ છે સર્વનામનો પ્રથમ નિયમ. બીજો કે જો આરએસના વાક્યમાં, હવે પ્રથમ પુરુષના નથી, બીજા પુરુષના છે. જો આરએસના વાક્યમાં બીજા પુરુષના સર્વનામ હોય, એટલે કે યુ અને યુ, તો એક યુ છે એક વચન અને બીજો યુ છે એ બહુવચન છે. જો આરએસના વાક્યમાં બીજા પુરુષના સર્વનામ આવેલા હોય તો સાંભળનારના વચન અને લિંગ મુજબ ફેરફાર થશે. તો એના માટે મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ એક નાનકડી મિસ્ટેક બતાવેલી છે. અહીંયા જોઈએ, પ્રથમ બોલનાર, બીજા સાંભળનાર. આને યાદ કેવી રીતે રાખશું? તો કે પ્રથમ હું બોલું તો બીજા કોઈક સાંભળે, તો પ્રથમ બોલનાર એટલે પ્રથમ હું બોલનાર, તો પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે, અને બીજા કોઈક પછી સાંભળે તો પ્રથમ બોલનાર હોય તો બીજા કોઈક સાંભળે તો બીજા પુરુષને સાંભળનાર પ્રમાણે. આ બેને આપણે તો શોર્ટ એન્ડ સ્વીટ રીતે યાદ રાખી શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળ જઈશું. ત્રીજા પુરુષના સર્વનામ હોય તો શું કરવાનું? જો આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ત્રીજા પુરુષના સર્વનામ હોય, ત્રીજા પુરુષના સર્વનામ આપણે આ બાજુ જોયા છે, હી, સીટ અને ધે. ત્રીજા પુરુષના સર્વનામ હોય તો કે કૌંસમાં જોઈ લઈએ, હે, સી, ઇટ અને ધે. હી, સી, ઇટ એક વચન છે, ધે બહુવચન છે. જો આના સર્વનામો કોઈ પણ આવેલા હોય તો શું કરશું? તો કોઈ જ ફેરફાર થતો નથી. ખાસ ધ્યાન આપશું મિત્રો, ત્રીજા પુરુષના સર્વનામ આરએસમાં હશે તો આપણે એને કોઈ ચેન્જીસ કરવાના થતા નથી. એટલે આપણે માત્ર ને માત્ર બેને ધ્યાન દેવાના છે. એક તો પ્રથમ પુરુષ સર્વનામ અને બીજા પુરુષના સર્વનામ. પ્રથમ બોલનાર, પ્રથમ પુરુષ બોલનાર મુજબ, બીજા સાંભળનાર તો બીજો સાંભળનાર મુજબ. ઓકે, આ હતા સર્વનામના ફેરફાર. ટોટલ આપણે 3 ફેરફાર અત્યારે જોયા છે, રિપોર્ટિંગ અને સંયોજક અને સર્વનામ. ચોથો ફેરફાર આપણે જોઈશું. ચોથો ફેરફાર છે એ ટેન્સનો ફેરફાર છે. એટલે કે તો કે કાળ પરિવર્તન કરવાનું છે, વાક્યની અંદર ટેન્સ બદલવાનો થશે. તો આની અંદર સૌથી પહેલાં તો આપણે ટેન્સ આવડવા જોઈએ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, આ બધા સાદા વર્તમાનને. આ ટેન્સની અંદર કેવી રીતે બદલવું, પહેલો પ્રશ્ન છે. ટેન્સ આવડે છે તો કાળ પરિવર્તન કેવી રીતે કરવું, તો એના માટેના નિયમો છે. તો સૌથી પહેલાં આપણે એ શીખીશું કાળ પરિવર્તન ક્યારે કરવાનું થતું નથી. જોઈએ, કાળ પરિવર્તન ક્યારે થશે નહીં, આની ઉપર આપણે પહેલાં ફોકસ કરીએ. આપણે એ ખબર હોવી જોઈએ કે ક્યારે કાળ પરિવર્તન નથી થવાનું. તો એના માટે 2 છે નિયમો. સૌથી પહેલાં, જો આરવી એટલે કે યાદ કરીએ રિપોર્ટિંગ વર્બ, જો આરવી સાદા વર્તમાન કાળ કે ભવિષ્યકાળ, આ બેને તમારે ખાસ યાદ રાખવાના છે, સાદા વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો આરએસના વાક્યમાં, આરએસ એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આવેલું વાક્ય, ડબલ ઇન્વર્ટેડ કોમા આમાં આવેલું વાક્ય એને આપણે કહીશું આરએસ. તો આરએસના વાક્યમાં કાળ પરિવર્તન થતું નથી. ધ્યાન આપશું મિત્રો. સૌથી પહેલા ફરીથી એને પરિવર્તન કરી લઈએ. જો આરવી સાદા વર્તમાન કે ભવિષ્યકાળમાં હોય તો આરએસના વાક્યમાં કાળ પરિવર્તન થતું નથી. તો આપણે આ વાક્ય શીખ્યા હતા, જો તમે નોંધ કરી છે એની અંદર જોશો, રોહન સેઝ ટુ મોહન સચિન પ્લેઝ ક્રિકેટ વેલ. રોહન સેજ છે તો સચિન પ્લેઝનું પ્લેડ થતું નથી. આપણે અગાઉ શીખી ગયા છીએ એ જ વાક્ય. બીજું જોઈએ તો અહીંયા બીજો નિયમ શું છે? કાળ પરિવર્તન થાય નહીં એના માટેનો બીજો નિયમ છે કે જો આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં 3 વસ્તુ જોવાની છે આપણે ખાસ. કહેવત એક, બીજું સનાતન સત્ય એટલે કે જે સાચું છે અને અગાઉથી બધા માનતા આવે છે, ત્રીજું વૈજ્ઞાનિક કે ભૌગોલિક નિયમ. ફરી એક વખત રિપીટ કરીએ, જો આરએસના વાક્યમાં ઇન્વર્ટેડ કોમાની અંદર કહેવત હોય, સનાતન સત્ય બાબત હોય અથવા વૈજ્ઞાનિક કે ભૌગોલિક નિયમ હશે તો એનું પણ કાળ પરિવર્તન થતું નથી. આ વાક્યનું કાળ પરિવર્તન નહીં થાય. ઓકે, એના માટે આપણે કંઈ વાક્ય સમજીએ. જોઈએ, ફોર એક્ઝામ્પલ, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો આ બધાને ખબર છે આ ભૌગોલિક
અને એક વૈજ્ઞાનિક નિયમ છે, ઘટના ભૌગોલિક છે અને વૈજ્ઞાનિકનો એક આ નિયમ છે. તો આની અંદર આટલું જો એક તો વૈજ્ઞાનિક ભૌગોલિક ઘટના થાય છે અને પાછું સનાતન સત્ય જેવું પણ છે. તો આનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય કરીએ ત્યારે શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે સમજીએ તો કરવાનું શું છે. ટીચર સેડ, આપણા સેડનું જોઈએ તો રિપોર્ટિંગ વર્બને સાંભળનાર છે તો સેડનું સીધું આપણે કરશું ટોલ્ડ. આમાં આટલું ચેન્જીસ કરશું. ટીચર સેડ ટુ છે તે નીકળી જશે અને એની જગ્યાએ આપણે મૂકીશું ટોલ્ડ. સ્ટુડન્ટ્સ સંયોજકનો ફેરફાર એટલે કે આ સાતડો છે કાઢીને આપણે મૂકીશું ધેટ, એટલે કે ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ. આટલું બની ગયું. હવે અંદર જઈએ તો ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આની અંદર કાળ ક્યાં છે તો કે કાળ અહીંયા છે. કાળ અહીંયા છે અને આ કાળ છે સાદો વર્તમાન કાળ. તો આનો સાદો ભૂતકાળ થાય એ આપણે આગળ શીખીશું. બટ કરવો કે નહીં તો ન કરી શકાય. કેમ તો કે આ વૈજ્ઞાનિક ભૌગોલિક નિયમ ઘટના છે. તો આગળનું વાક્ય એમ નામ રહેશે જેસે તે. ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ અને આગળનું આખું વાક્ય એમ નામ લખવાનું થશે. અહીંયા આપણે કાળ પરિવર્તન ન થાય એના માટેના નિયમો શીખ્યા છે. આગળના વિડીયોમાં આપણે કેવી રીતે કાળ પરિવર્તન થશે એના નિયમો શીખીશું. થેન્ક યુ.